નમસ્તે, સુપ્રભાત, આત્મવંદન. તો આજે આપણે મેડિટેશનને સમજવાના આગળના પ્રકરણમાં જઈએ છીએ, જેમાં આજે આપણે સમજીશું મેડિટેશનથી થતા ફાયદાઓ. તો મેડિટેશનથી આપણે લાસ્ટ ટાઈમ જોયું, લાસ્ટ વિડીયોમાં, કે મેડિટેશન એ આપણી વાસ્તવિકતા અને જે અંતરાત્મા છે એને જાગૃત કરવાની પ્રક્રિયા છે. આપણા અંદર જે કંઈ પણ આપણી અંદર રહેલું તત્વ જે વિચારી રહ્યું છે એની સાથે સંપર્ક કરવાની સાયન્સ છે, વિજ્ઞાન છે. તો ચાલો જાણીએ કે ધ્યાન કરવાથી આપણને શું ફાયદો થઈ રહ્યો છે. તો સૌથી પહેલા તો ધ્યાન એ આપણા ચહેરાનું સર્વર ઉત્પન્ન કરે છે. એટલે કે આપણી ચહેરા ઉપર એક લાઈટ આવી જશે, એક પ્રકાશ આવશે, લાઈફ આવશે. આપણી અંદર રહેલા તેજને એ વધારી રહ્યું છે. આપણી જે ફિઝિકલ આપણું બોડી છે એમાં ધ્યાનથી જેની ઉર્જામાં ફરક પડી રહ્યો છે એવા 3 વસ્તુઓ છે. સૌથી પહેલું આપણું હાર્ટ, હૃદય, જેમાં વિરાજમાન છે આપણી અંતરાત્મા. એવું શ્રીમદ ભગવદ્ ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણએ પણ એવું જ બોલ્યા છે કે દરેક જીવના હૃદયમાં ઈશ્વરનો વાસ છે. તો આપણા હૃદયમાં પણ એ જ આપણી અંતરાત્મા આપણા હૃદયમાં વાસ કરે છે. અને ભગવાન બુદ્ધએ પણ એ જ વસ્તુ કહ્યું છે કે મધ્યમાં રહો. મધ્યમાં રહો એટલે સેન્ટર ઓફ ધ બોડી ઇઝ અવર હાર્ટ. અને જે 7 ચક્રો જે બધાને ખબર છે એનું પણ સેન્ટર ચક્ર છે એ છે હાર્ટ ચક્ર. તો આપણું જે હાર્ટ છે એ સૌથી સેન્ટર ને વસ્તુ છે, એટલે કે એમાંથી જ બધી એનર્જી ઉત્પન્ન થાય છે. તો આપણું હાર્ટ. બીજી વસ્તુ છે એ છે આપણું બ્રેઇન. તો આપણું હાર્ટ, આપણું બ્રેઇન અને ત્રીજું છે આપણું મન. આપણું ધ્યાન કરવાથી, આપણા મેડિટેશનથી આપણે આ 3 અંગોનું શુદ્ધિકરણ થાય છે અને બેલેન્સમાં આવે છે. એકબીજા સાથે કોરિલેટ કરતા થાય છે અને એકબીજા સાથે કોહેરન્સમાં આવે છે. એટલે કે જેવું હાર્ટ એવું જ બ્રેઇન, એવું જ માઇન્ડ, એ રીતનું એક કનેક્શન ઉત્પન્ન થાય છે, કોમ્યુનિકેશન થાય છે, જેનાથી 3 એક સાથે એક જ વસ્તુ પર ફોકસ કરે છે. તો મેડિટેશનથી આપણો આ કોન્સન્ટ્રેશન પાવર વધે અને એનાથી આપણા 3 અંગો જે જીવનને ચલાવી રહ્યા છે એ એકબીજા સાથે કોહેરન્સમાં આવી જાય અને અનુકૂલન સાધે છે. એનાથી આપણા ચહેરાનું જે સત્વ તત્વ છે એ જાગૃત થાય છે અને આપણો ચહેરો લાઇટમાં આવી જાય છે. લોકો એવું કહે કે ભાઈ આ મેડિટેશનની એનર્જી છે, એનાનો ચહેરો એકદમ બ્રાઇટ થઈ ગયો. પરંતુ માય ડિયર ફ્રેન્ડ્સ, આ જે ચહેરો બ્રાઇટ થવો છે એની પાછળ વિજ્ઞાન છે. અને વિજ્ઞાન આ છે કે ભાઈ આ 3 અંગો છે એ એકબીજા સાથે કોહેરન્સમાં આવે તો એનું બેલેન્સ થાય, કોમ્યુનિકેશન બરાબર થશે, તો બ્રાઇટ લાઇટ ઉત્પન્ન થશે ચહેરા ઉપર અને એનાથી તેજ છલકાશે. અને જેમ જેમ આપણી અંદર રહેલું જે ઇનર આપણું માઇન્ડ છે, આપણું ઇનર તત્વ છે, અંતરાત્મા છે, એ જેમ જેમ બેલેન્સમાં આવશે, જેમ જેમ એનલાઇટન્ડ થશે, પ્રકાશિત થશે, તેમ તેમ આપણી અંદર રહેલી ઉર્જામાં પણ ફેરફાર થઈ રહ્યો હોય છે. અને ઉર્જામાં ફેરફાર થશે એટલે આપણી પોતાની ઉર્જામાં ફેરફાર થશે, હેલ્ધી કન્ડિશન સ્થાપિત થશે. તો એ જ ઉર્જા આપણે કોન્શિયસલી કે અનકોન્શિયસલી આપણે બહાર વહાવી રહ્યા છીએ. ચાહે તમે માનતા હો કે ન માનતા હો, આ પ્રોસેસ કાયમની હર પળ થઈ રહી છે. તો એના સંદર્ભમાં સમજીએ તો એ જે આપણી અંદરની એનલાઇટનિંગ ની પ્રોસેસ અગર જાગૃત થઈ જાય, ચાલુ થઈ જાય મેડિટેશનથી, એટલે આપણે એ ઉર્જાને બહાર વહાવી રહ્યા હોઈએ છીએ, આપણી ખબર વગર અને આપણી જાણ બહાર કે જાણ સાથે.
બંનેથી આપણે વહાવી રહ્યા હોઈએ છીએ. અને એમાં આપણે સામેવાળા આપણી સંપર્કમાં આવતા બધા લોકોને પણ એ જ એનર્જી મળી રહી હોય છે. એ એનર્જી હીલિંગની એનર્જી હોઈ શકે, પ્રેમની એનર્જી હોઈ શકે, લાઇટ હોઈ શકે, લાઇટ, હીલિંગ એનર્જી, લવ, પાવર, એબન્ડન્સ, આ બધું જ આપણે બહાર વહાવી રહ્યા હોઈએ છીએ. જેમ જેમ આપણું મેડિટેશન ઓર સ્ટ્રોંગ થશે, આપણા ત્રણે અંગો મન, આપણું મગજ અને હૃદય, એ ત્રણ અંગો કોહેરન્સમાં આવશે. એટલે આપણી અંતરાત્મા આ જે ઉર્જા છે એને આ યુનિવર્સના હીલિંગ માટે બહાર મોકલતી રહેશે. તો આવું કોમ્યુનિકેશનથી ક્યોરની પ્રોસેસ, ફિઝિકલ બીમારીઓ અથવા મેન્ટલ બીમારીઓ અથવા કોઈ સ્પિરિચ્યુઅલ બીમારીઓ હોય તો એની હીલિંગ થઈ જતી હોય છે. અને માય ડિયર ફ્રેન્ડ્સ, જે લોકો ડૉક્ટરના પ્રોફેશનમાં છે, મેડિકલ પ્રોફેશનમાં છે, હીલિંગ સાથે સંકળાયેલા લોકો છે, એ લોકોને ખાસ મેડિટેશનની જરૂર છે. કારણ કે એના થકી બીમાર વ્યક્તિઓ સુધી આ એનર્જી પહોંચવાની છે. તો એ લોકોએ ખાસ મેડિટેશન કરવું જોઈએ, કારણ કે એનાથી એની હીલિંગની ઉર્જામાં ઘણો બધો વધારો થતો હોય છે. બીજી વસ્તુ છે કે ધ્યાન એ આપણી જગ્યાને શુદ્ધ કરે છે. તો ધ્યાનથી આપણી આજુબાજુમાં રહેલી જે જગ્યા છે એ પણ શુદ્ધ થતી હોય છે. તો એ જગ્યા આપણે જે સમજીએ છીએ કે હું જ્યાં બેઠો છું એ મારી ક્લિનિકની જગ્યા, અથવા તો મારું ઘર, અથવા તો હું જ્યાં જ્યાં જાઉં છું એ જગ્યા શુદ્ધ થાય. માય ડિયર ફ્રેન્ડ્સ, આ એવું નથી. જગ્યાને શુદ્ધ કરે છે એટલે કે આપણી એવી જગ્યા કે જ્યાંથી આપણા વિચારો ઉત્પન્ન થાય છે. આપણા વિચારો આપણા હાર્ટ અને બ્રેઇન એ બેવના કોહેરન્સથી ઉત્પન્ન થાય છે. તો એને એ શુદ્ધ કરે છે. કે એવું સ્પેસ કે જ્યાં આ બધા વિચારો ફૂલ માત્રામાં ફ્લોટ થઈ રહ્યા છે, એટલે કે વહી રહ્યા છે, એ જગ્યાને શુદ્ધ કરી રહ્યું છે. જેથી આપણા વિચારો શુદ્ધ થશે. વિચારો શુદ્ધ થશે તો આપણી રહેણી કહેણી, આપણું શરીર, આપણા સંબંધો એ બધામાં શુદ્ધિકરણ થશે. અને ખાસ કરીને અગર જોઈએ તો જો વિચારો અશુદ્ધ હશે તો એ ઇપિડેમિક જેવી બીમારીઓને ક્રિએટ કરે છે. કારણ કે અશુદ્ધ વિચારો સામેવાળાને વિચારોને પણ અશુદ્ધ કરે છે. જેમ આપણે જાણીએ છીએ બધા કે ટોપલામાં એક કેરી બગડેલી હોય તો એ બધી કેરીને બગાડે છે. એવી જ રીતે અશુદ્ધ વિચારો બીજા લોકોને પણ એવા વિશુદ્ધ અને અશુદ્ધ વિચારો પ્રદાન કરે છે. અને એનાથી આ ચેઇન ઊભી થાય છે થોટ પ્રોસેસની. અને એ થોટ પ્રોસેસ બોડી એઝ વેલ એઝ આપણું એટમોસ્ફિયર, આપણું યુનિવર્સ, આપણી પૃથ્વી, એ બધાને દૂષિત કરે છે. અને એનાથી એક નેગેટિવ ઉર્જા ક્રિએટ થાય છે. અને એ નેગેટિવ ઉર્જા ઇપિડેમિક ડિઝીઝ જેવી બીમારીઓને ક્રિએટ કરે છે. તો મેડિટેશન આ બધી જે કંઈ પણ ઇપિડેમિક બીમારીઓ ભવિષ્યમાં થશે એને પણ એ દૂર કરવાની એક એક ઉર્જા પ્રદાન કરે છે. તો ધ્યાન કરવાથી આપણી જગ્યા, આપણે જ્યાં રહીએ છીએ પ્લાનેટ, ઇવન આપણા આજુબાજુના પ્લાનેટ, આપણું યુનિવર્સ, એ બધાને શુદ્ધિકરણ કરે છે. એટલી એની ઊંડો તેજ અને એટલી જ એની ઊંડી ગતિ હોય છે એ ઉર્જાની. ધ્યાનથી આપણી ઉર્જામાં વધારો થઈ શકે છે. એટલે કે ધ્યાન જ્યારે આપણે કરીએ તો આપણે ઘણા ધ્યાનીઓએ મહેસૂસ પણ કરેલું છે. અને મારી સાથે જે ઘણા બધા જોડાયેલા છે ધ્યાનીઓ, એ ઘણા બધાએ એવું મહેસૂસ કરેલું છે કે જે દિવસે 1 કે 2 કલાક એ લોકો ધ્યાન કરે તો આખો દિવસ એની ઉર્જા મહેસૂસ થાય છે. અને સતત એ લોકો 20-25 દિવસ કન્ટિન્યુ ધ્યાન કરે પછી એ લોકોને ઉર્જા મહેસૂસ થતી રહી છે. પણ જેવું જેવું ધીમે ધીમે ધ્યાન ઓછું થઈને બંધ થાય તો પાછી ઉર્જા ડાઉન થઈ જાય છે. તો એ ટેમ્પરરી ઉર્જા કેમ રહી છે? કારણ કે મેં કાલે સમજાવ્યું એ પ્રમાણે મેડિટેશન
કરીને પછી આપણે 24 કલાક આપણે કોન્શિયસ રહેવાનું છે, અવેર રહેવાનું છે પોતાના વિચારો, પોતાની પ્રતિક્રિયાઓ, પોતાની ફિલિંગ્સ પ્રત્યે. તો ધીરે ધીરે એ ધ્યાનની ઉર્જા ઓર આગળ વધશે અને આપણે ઓર ડીપર એનલાઇટનિંગમેન્ટ એન્ડ લાઇટ, લવ, વિઝડમથી ભરપૂર થશું. પછી છે ધ્યાન આપણને ચુંબકીય આકર્ષક બનાવે છે, જે પ્રેમ અને સમર્પણને જગાડે છે. તો ધ્યાનથી આપણી અંદર એવી ઉર્જા ઉત્પન્ન થશે જે મેગ્નેટિક હશે, કારણ કે ધ્યાન કરવાથી આપણું હૃદય, આપણું મગજ અને આપણું મન એ ત્રણે ખુલે છે, એનું શુદ્ધિકરણ થાય છે અને એની ઉર્જામાં વધારો થાય છે. એ ત્રણ કોહેરન્સમાં આવે છે. તો આનાથી શું થશે, આપણું જે હૃદય છે એ મેગ્નેટિક ઉર્જા ક્રિએટ કરે છે, એટલે કે ચુંબકીય ઉર્જા ઉત્પન્ન કરે છે. આપણું જે મગજ છે એ વિચારો ઉત્પન્ન કરે છે, ઇલેક્ટ્રિકલ એનર્જી ઉત્પન્ન કરે છે અને આપણું જે મન છે એ બેને કોરિલેટ કરીને એવા વિચારો ઉત્પન્ન કરે છે. તો જ્યારે આ ત્રણ એકબીજા સાથે કોહેરન્સમાં આવી જાય તો આપણું જે ઉર્જા છે એ ચુંબકીય ઉર્જા બનશે, આકર્ષિત ઉર્જા બનશે અને આપણે એ બધી વસ્તુને આપણા જીવનમાં ખેંચી લાવી શકીએ કે જે આપણે ચાહીએ છીએ, ઈચ્છીએ છીએ પણ ઘટિત થતું નથી. એના માટે આપણે મેડિટેશન કરવું જોઈશે. મેડિટેશન કર્યા પછી ધ્યાનની પોઝિશનમાં બેઠા અને 1 કે 2 કલાક એક સ્ટ્રોંગ તમે કોન્સન્ટ્રેશન કરો કે પોતાના શ્વાસ ઉપર ધ્યાન રાખ્યા પછી પણ જ્યારે ધ્યાનમાંથી બહાર આવીએ, રૂટીન લાઈફ જીવવા લાગે ત્યારે પણ કોન્શિયસ રહેવું જરૂરી છે. એનાથી ચિત્તની શુદ્ધિ થશે અને આપણું ધ્યાન વધારે સ્ટ્રોંગ ડે બાય ડે થશે અને એનાથી મોર ઉર્જા ક્રિએટ થશે. મોર ઉર્જા ક્રિએટ થશે તો આપણી આજુબાજુવાળા લોકો પણ ધ્યાન કરવા લાગશે ધ્યાનની ઉર્જાથી. અને ફેમિલી મેમ્બર્સ, દૂરના ફેમિલી મેમ્બર્સ જે તમને એમ લાગે છે કે આ કોઈ દિવસ ન કરે, પરંતુ એવા લોકો પણ ધ્યાનની ઉર્જામાં ખેંચાઈને આવી જતા હોય છે. બની શકે કે એને ધ્યાનમાં લાવવા માટે આપણે જવાબદાર ન હોય, પરંતુ આ જે અસર છે, આ જે ક્રિયાઓ છે એ એકબીજા સાથે સંકળાયેલી હોય છે કે આપણે ધ્યાન કર્યું એ ઉર્જાથી બધાને એ ઉર્જા મળતી હોય છે, ચાહે આપણે ઈચ્છીએ કે ન ઈચ્છીએ. તો ધ્યાનથી આપણી ચુંબકીય ઉર્જા વધે છે, જેથી આપણે ઇઝીલી બધું એટ્રેક્ટ કરી શકીએ. લો ઓફ એટ્રેક્શન આઈ થિંક બધાને ખબર જ હશે. ધ સિક્રેટ મૂવીમાં એ બહુ સરસ રીતે સમજાવવામાં આવ્યું છે. એ જ મૂવીની બુક છે ધ સિક્રેટ બાય રોન્ડા બ્રાયન. એ બુક તમે વાંચી શકો છો. એમાં પણ આ બહુ સરળ અને સાદી ભાષામાં સારી રીતે સમજાવેલું તથ્ય છે. એક લો છે આ કુદરતનો, જે સત્ય છે, પહેલા બી હતો, અત્યારે બી છે, એને કાયમ રહેશે. આપણે હોઈએ કે ના હોઈએ આ લો તો રહેવાનો જ છે, લો ઓફ એટ્રેક્શન. તો એ ચુંબકીય ઉર્જા આપણી વધશે તો લો ઓફ એટ્રેક્શન બહુ સરળતાથી સત્ય હકીકત બનતું જશે આપણી લાઈફ. તો ધ્યાનથી આવા ફાયદાઓ થતા હોય છે. હજુ ઘણા બધા ફાયદાઓ છે. આપણે થોડા કરીને રોજ એને સમજીશું અને પછી ધ્યાન કેવી રીતે કરવું એના વિશે પણ આપણે જોઈશું. ધ્યાન કઈ રીતે અલગ અલગ કરી શકાય એ બી એના બી આપણે અલગ અલગ એપિસોડ બનાવીશું અને તમારી સુધી પહોંચાડવાનો હું પ્રયાસ કરીશ. થેન્ક યુ. ગુડ બાય. ટેક કેર. લવ યુ ઓલ.